જય દ્વારકાધીશ, જય ઠાકર મિત્રો. તો આજે છે અમારો દ્વારકા પગપાળા જવાનું ડે 1. અમે નીકળી ગયા હતા ઘરેથી 4:15 વાગે. અને પહેલાં તો એક મારું કામ કરી દો, લાઈક કરી દેજો ને ફોલો કરી દેજો ને. પછી આપણે 7:15 વાગે પહોંચી ગયા હતા વંથલી પહોંચીને કાનો કે મારે ચા પીવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, પી લઈએ ચા, એમાં શું વાંધો. તું પીને હું પીવું, બે પીએ. ચા પીને નીકળી ગયા પાછા આપણે માણાવદર પહોંચવાનું હતું. પછી થોડા ઘણા આપણે કૂતરાને હાય હેલો કર્યા. પછી આપણે આવી ગયા બોર તોડ્યા, ખાધા, મીઠા લઈ ગયા. પછી બાપા આવી ગયા. બાપા કે તમારે કે રોકાવ હોય તો હું મેળ કરી દે. મેં કીધું લાવો નંબર, એમાં વાત હું નહીં. પછી લીધા નંબર. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો તમને ફોન કરશું. પછી પાછા નીકળી ગયા. અમે નીકળ્યા નહોતા પણ પોરો ખાધો તો ઘડીક વાર થાકી ગયા હતા. એટલે કાનો કે લાય કે થોડોક પોરો ખાય. કાંઈ વાંધો, હાલો પોરો ખાઈને પાછા કરી લીધો નાસ્તો કરતાં અમે નાસ્તામાં એવું હતું કે ગાંઠિયા ખાતા હતા. હવે કાનો કે લાય મારે ખા ને ભાઈ, એમાં હું સમજાઈ ગયા. પછી આપણે નીકળી ગયા પાછા માણાવદર જવા માટે. અને આ જો આપણે પાછા ચડી ગયા છે હાઈવે ઉપર. હજી માણાવદર આવ્યું નથી. તો કાનો કે મને કે પાણીની તરસ લાગી. ભરતા એમાં મુંજાઈ શું ગયો યાર, ભરી આવવાનું હોય એમાં. હા, મુંજાવટ ના હોય. પછી પહોંચી ગયા હતા અમે, ક્યાં પહોંચી ગયા હતા ખબર? માણાવદર પહોંચી ગયા હતા અને પાછા દડવાના રોડ ઉપર ચડી ગયા હતા. દડવા પહોંચીને બાપાને કર્યા રામ રામ. રોમ ભાઈઓ. દડવા પહોંચી ગયા. પછી ત્યાં થોડીક સોડા પોડા પીધી, તરસ લાગી હતી. પછી એક જણાએ કીધું અમને કે હાલો અમારે પ્રોગ્રામ છે તો તમે જમી લ્યો. તો અમે બે જમી લીધું. પછી અને વાગી ગયા છે 7:30 ને 7:30 વાગ્યા પછી અમે પાછા નીકળી ગયા છીએ અને આવી ગયા મંદિરે દર્શન કરવા. દર્શન કરીને અમે થોડીક ચાની પ્રસાદી લીધી. પ્રસાદી લઈને અમે બાપુ એ વાત કરતા હતા કે હું છે અને પછી અમે પાછા નીકળી ગયા હોટલ મુરલીધર તરફ. કારણ કે અહીંયા અમારે આજનું રાત્રિ રોકાણ કરવાનું હતું. ઠેલા બેલા મૂકીને પછી તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા, ગુડ બાય, શી બાય. જય દ્વારકાધીશ, જય ઠાકર.